આ પંજાબી ઢાબાની શરૂઆત આપણે ક્યારે કરી? 25-30 દિવસ જેવું થયું હશે. 25-30 દિવસ જેવું છે. આમ 25-30 દિવસ જેવું ભાવનગરમાં અને સિત્સર રોડ ઉપર આપણે ઘણા બધા ઢાબા છે, બરાબર? તમને રિસ્પોન્સ કેવો છે? એક નંબર. મિત્રો, ફરી એક વખત તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે એક સિત્સર રોડ ઉપર એક જોરદાર શ્રી પંજાબી ઢાબા, જેની શરૂઆત હજી 20થી 25 દિવસ પહેલાં થઈ છે. અને ફૂડ કેવું છે, કઈ રીતનું બનાવે છે, એ બધું તો આપણે આગળ જાણીશું. પણ ઘણા સમય પછી તમને હું પંજાબી ને ચાઇનીઝ વિશે આજે હું તમને કહેવાનો છું. અને ખાસ કરીને એવું છે, ભાવનગરની અંદર પંજાબી ઢાબા ઘણી જગ્યાએ છે, પંજાબી ચાઇનીઝ સાથે મળતું એવી ઘણી જગ્યાઓ છે. પણ આ જગ્યા એક નવી થઈ છે અને 20-25 દિવસ જેવું થયું છે. તો કેવું છે એ તમને આગળ કહીશ, કેમ કે એક્સાઇટમેન્ટ મને પણ છે, કેમ કે એક નવું પંજાબી ઢાબા શરૂ થયું છે. તો મારી સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છે એ વધુ તમારા ગ્રુપની અંદર શેર કરજો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ભાઈ નવું પંજાબી ઢાબા શરૂ થયું છે. તો આવી જાઓ મારી સાથે. મિત્રો, તમે અંદર છે ને એન્ટર થાવ ને એટલે આમ જુઓ તો તમે જગ્યા નાની એવી છે, પણ છે ને બધું સુશોભન ને બધું જોરદાર વસ્તુ બનાવેલી છે. અહીંયા તમે આગળ જુઓ ને તો જો તમને એક બર્થડે પાર્ટી કે નાની મોટી પાર્ટી હોય તો તમે અહીંયા ઉજવી શકો એવું જોરદાર સેલ્ફી પોઈન્ટ એ કહી શકો તમે. પછી અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવીને બેસવું હોય તો તમે હિંચકા સરસ છે, છોકરાઓને તે હિંચકા નાના બનાવેલા છે, મસ્ત છે. અને જગ્યા પણ આમ જનરલી છે ઇનફ જેવું છે. અને આમ એમ થાય કે ભાઈ અહીંયા આવીને તમે જમવા બેસો એટલે તમને મજા આવે એવી જગ્યા છે, ખુલ્લી હવા અને મોજ પડે. તો આપણે છે ને આગળ જાણશું કે કઈ રીતનું બધું એનું કામકાજ છે, બરાબર? તો ફ્રેન્ડ્સ, આપણે જે શ્રી પંજાબી ઢાબામાં આવ્યા છે ને એના ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, તમારું નામ કહેજો. કોહિલ યુવરાજસિંહ. તો યુવરાજસિંહ, આપણે આ પંજાબી ઢાબાની શરૂઆત આપણે ક્યારે કરી? 25-30 દિવસ જેવું થયું હશે. 25-30 દિવસ જેવું છે. આમ 25-30 દિવસ જેવું ભાવનગરમાં અને સિત્સર રોડ ઉપર આપણે ઘણા બધા ઢાબા છે, બરાબર? તમને રિસ્પોન્સ કેવો છે? એક નંબર. એક નંબર ને ચાલે છે આપણે. અત્યારે આ રોડ આખો આપણો હવે ફૂડનો થઈ ગયો છે એવું કહી તો હાલે. અને પંજાબી ચાઇનીઝ માટે તો લોકો અત્યારે શનિ રવિમાં ગોતતા જ હોય, બરાબર? અને એક સારી શરૂઆત છે તમારી અહીંયા. આપણે અહીંયા ચાઇનીઝ પંજાબી તો ઠીક છે, બરાબર, પણ આમ કંઈ નાની મોટી પાર્ટી ને એવું કંઈ અરેન્જ કરી આપશો આપણે. બર્થડે પાર્ટી, એનિવર્સરી, કોઈ પણ પાર્ટી આપણે આમ સિટિંગ એરેન્જ જે આખું છે આપણે એમાં લગભગ કેટલાક માણસો આમાં જતા છે અંદાજિત તો આમાં આપણે 70થી 80 હજુ. એમ, બરાબર. એટલે આમ નાની મોટી પાર્ટીમાં મિત્રો છે ને 70થી 80 લોકોની પાર્ટી કરવી હોય તો એક જગ્યા, એક નાનામાં નાની સરસ ને ઇનફ છે જગ્યા, જેથી કરીને તમારું એક સેપરેટ આખું વ્યવસ્થિત પ્રસંગ તમારો ઉજવાઈ જાય અહીંયા એવું સરસ જગ્યા છે ટૂંકમાં. એમ એક તમારો ફોન નંબર કહેજો. 7575 050590. અને એક પરફેક્ટ એડ્રેસ કહેજો. શુભનગર પ્લોટ નંબર 9, રુદ્ર ક્રિકેટ બોક્સની બાજુમાં, સિત્સર રોડ, ભાવનગર.
હવે છે ને જો જીરો તો મિત્રો ભાવનગરનું નવું તે જે પંજાબી ઢાબા શરૂ થયું છે શ્રી પંજાબી ઢાબા એની બધી જબરજસ્ત ડીશ જે છે એ બધી આવી ગઈ છે આપણી પાસે. સૌથી પહેલાં હું તમને કહું ને તો મને આ નામ જ નવું લાગ્યું, પનીર જ્વાલામુખી. જુઓ તમે, ખરેખર જ્વાલા જ મૂકી છે, જોરદાર પનીર બનીર નાખીને એમ જો મસ્ત બનાવ્યું છે, ઉપર ક્રીમ બીમ છાંટ્યું છે અને ટોપિંગ એ જબરજસ્ત કર્યું છે. પછી આ જે રહ્યું એની આપણે શ્રી પંજાબી ઢાબાની સ્પેશિયલ સબ્જી છે, તમે જો એને આમ મસ્ત બનાવી છે. ગ્રેવી છે ને જોતા સરસ લાગે છે આપણને, બરાબર. આ જે છે એ પનીર ચીલી ગ્રેવી, બરાબર, જબરજસ્ત છે. પનીરના ટુકડા તમે જોવા એકદમ મસ્ત દેખાય છે. આ એનું નોર્મલ જે સલાડ છે એનું તમે જો સજાવટ તમે જો બહુ જબરજસ્ત છે. અને બિરયાની તો છે ને એમ જોતા જ એમ થઈ જાય કે આપણે છે ને ચમચી મારવા માંડીએ એવી જોરદાર બિરયાની દેખાઈ રહી છે. હવે હું તમને છે ને 1 by 1 રિવ્યૂ કહીશ. અને હા, આ વસ્તુ ભૂલી ગયો હું કે લચ્છા પરાઠા, તંદૂરી અને નાન, બરાબર, આ રીતની આખી વસ્તુ છે. અને આપણી જે પ્રિય છાશ હારવાર તો જોવે જ તે. તો સૌથી પહેલાં છે ને હું ટ્રાય કરીશ જે આમની જ્વાલામુખી. મારા માટે પહેલી વાર નામ આવ્યું છે જ્વાલામુખીનું. જ્વાલામુખીનું નામ છે ને નામ પ્રમાણે ગુણ છે, અને જ્વાલામુખી પ્રગટ થાય ને એવું છે, જોરદાર. પંજાબી ઢાબા જતા હોય ને તો આપણો એક આગ્રહ એવો હોય કે ભાઈ પંજાબીનો ઓરિજિનલ ટેસ્ટ મળે. તો આની અંદર છે ને મને એવો ટેસ્ટ મળ્યો. ગ્રેવી જબરજસ્ત છે અને જોરદાર વસ્તુ છે. સ્પેશિયલ સબ્જી જે આપણે લીધી નથી પણ હું સાઈડમાં લઈ લઉં છું. વાહ, આજે એની શ્રી પંજાબી ઢાબાની જે સ્પેશિયલ સબ્જી છે ને એની અંદર જે મને સ્વાદ આવ્યો ને હું તમને કહું કે પંજાબી ગ્રેવી તો છે જ તે, પણ એ લોકો છે ને વેજીટેબલ હોય ને એ આખું અંદર આવે છે. મને બહુ મસ્ત સ્વાદ આવે છે. કેમ કે જ્યારે પ્રોસેસ એની થતી હતી ને ત્યારે હું જોતો હતો, એની અંદર છે ને જે સબ્જી હોય ને એનો સ્વાદ બહુ મસ્ત આવે છે હારવાર. એટલે આમ એમ કહેવાય ને કે અલગ ટાઈપની આખી સબ્જી બની છે, બહુ મસ્ત છે. સ્ટાર્ટર ખરેખર કેવું હોય કે પહેલાં ચાખું છે એની બદલે હું, કેમ કે ક્યારનું જ્વાલામુખી જોઈને મને એવું થતું હતું કે હું આ જલ્દી પહેલાં ચાખું, એટલે મેં એ પહેલાં ચાખ્યું. હવે આ પનીર ચીલી ગ્રેવી, જોરદાર પનીર છે. એનું મેકિંગ પ્રોસેસ જોરદાર છે અને સ્વાદ સુપર ડુપર. લાસ્ટમાં હું તમને બિરયાની, હું તમને જનરલી વાત મારી કરું ને તો મને છે ને રાઈસની જેટલી પ્લેટ હોય, જે કાંઈ બનતું હોય, મને રાઈસ ખરેખર બહુ પ્રિય છે. અને આ બિરયાની છે એટલે તેમાં તો ઓર મજા આવે. એનું જે ટોપિંગ અને એની જે બનાવટ હતી એ બહુ મસ્ત હતી. બિરયાની પણ જબરજસ્ત છે હો ભાઈ. આ બિરયાની એવી છે ને કદાચ માનો કે તમારી સાથે ફેમિલીમાં છોકરાઓ નાના આવ્યા હોય ને તો એ ચમચીથી ખાઈ શકે એવી છે. એકદમ સ્પાઇસી નથી અને બહુ એનો ટેસ્ટ જોરદાર છે, એકદમ નોર્મલ ને મસ્ત છે. ઓવરઓલ તમને કહું તો મેં જેટલી વસ્તુ તમને બતાવીને એનો સ્વાદ તો જોરદાર જ છે, પણ એ સિવાય તમે લોકો અહીંયા આવો તો મેનુ એનું જબરજસ્ત છે. મેનુ તમને કદાચ વિડીયોની અંદર તમને આખું જોશો, બહુ જોરદાર વસ્તુ છે, બધી બનાવે છે સારી. ચાઇનીઝ, પંજાબી બધું બે મસ્ત છે. તો ફ્રેન્ડ્સ, આવા નવા ટેસ્ટી નવા વિડીયોમાં આપણે પાછા ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.